તમારી ઓફિસમાં જ્યારે તમે સાફ સફાઈ કરો છો ત્યારે તેમાં તમને ના જોઈતી હોય એવી લાગતી જૂની ફાઇલો જો તમે કચરામાં ફેંકી દો છો તો સાવધાન. જીએસટીમાં એક ભૂલ તમને ઘણી વખત ભારી પડી શકે છે. તમને જીએસટી રિટર્ન ફાઇલ કર્યા પછી એવું લાગતું હોય કે પરચેસ સેલના રિલેટેડ જેટલા ડોક્યુમેન્ટ છે એ ફેંકી દઈએ, એ કંઈ કામના નથી, તો એવું નથી. કેમ કે જીએસટીના જનરલ રૂલમાં એવું ક્લિયર છે કે તમારે તમારા બધા જ રેકોર્ડ્સ જેવા કે સેલ્સ પરચેઝના બિલ્સ અને એના રિલેટેડ રેકોર્ડ્સ એન્યુઅલ રિટર્ન ભરવાની તારીખથી 6 વર્ષ સુધી એટલે કે 72 મહિના સુધી સાચવવાના જરૂરી છે. પરંતુ જો તમારો કોઈ કેસ ચાલતો હોય અથવા તો અપીલમાં ગયા હોય તો કે ઇન્ક્વાયરી ચાલુ હોય તો આ 6 વર્ષનો નિયમ લાગુ નહીં પડે. આવા કેસમાં જ્યાં સુધી તમારો ફાઇનલ ઓર્ડર ના આવી જાય અને ઓર્ડર આવ્યાના 1 વર્ષ સુધી તમારે આ બધા જ રેકોર્ડ સાચવવા જરૂરી છે. આવા કેસમાં ભલે ને તમારે 6 વર્ષ કરતાં વધારે થઈ ગયા હોય તેમ છતાં રેકોર્ડ્સ રાખવા જરૂરી છે. સિમ્પલ રીતે કહું તો કેસ ચાલતો હોય કે ના ચાલતો હોય, પરંતુ મિનિમમ 6 થી 8 વર્ષ સુધી આપણે બધા જીએસટીના રિલેટેડ રેકોર્ડ સાચવવા જરૂરી છે, જેનાથી તમને ફાયદો થશે. આવી જ ઇન્ફોર્મેશન માટે મને ફોલો કરવાનું ના ભૂલતા.